રાણા મનહરસિંહ બનુભા, ગામ ફેદરા, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ. ગેલી અંબે પ્રાકૃતિક ફાર્મ, જે ભાલિયા ઘઉં ને આપણે પ્રાકૃતિક ખેતીની અંદર જે આપ જોઈ રહ્યા છો તે ભાલિયા ઘઉં છે. ભાલિયા ઘઉં એટલે વેરાયટીમાં સારામાં સારી ઘઉંની અંદર જાત કહેવાતી હોય તો એ છે ભાલિયા ઘઉં. આ ભાલિયા ઘઉંને ગુજરાત સરકારે પણ જીઆઈ ટેગ આપેલ છે. જીઆઈ ટેગ એટલે ભૌગોલિક ઓળખ. આપ જોઈ રહ્યા છો ને જે આ ભાલિયા ઘઉં છે એની ઉમળી, એનો કલર, આની અંદર ઘન જીવામૃત આપવામાં આવેલું છે પાયાના ખાતરમાં. ઉપર જીવામૃત અને ખાટી છાશ એનો સ્પ્રે કરવામાં આવેલો છે. અત્યારે આનો વિકાસ, એનો ગ્રોથ આપ જોઈ રહ્યા છો. થોડી માર્કેટિંગની વ્યવસ્થા, થોડી ઘઉંમાં ભાવની દૃષ્ટિએ જોતા આ ઘઉં ખાવાવાળા વર્ગને થોડા મોંઘા પડતા હોય છે. પણ એનું પણ એક કારણ હોય છે, કેમ કે ભાલની અંદર થતા ઘઉં ભાલિયા જે ઉત્પાદનની દૃષ્ટિએ જોઈએ તો 1 વીઘે 10 થી 12 મણનું ઉત્પાદન આપે છે. ખેડૂતોને ઘઉંનું માર્કેટિંગ એટલે નથી મળી રહ્યું, એટલે ખેડૂતો ભાલિયા ઘઉં વાવતા ઓછા થઈ રહ્યા છે. પણ પ્રાકૃતિક ખેતીની અંદર મારા જે ઘઉં છે ગેલી અંબે પ્રાકૃતિક કૃષિના, એ ઘઉં તો મારા માર્કેટિંગના કારણે મારે વેચાણ થઈ જાય છે. પણ જ્યારે બીજા અન્ય ખેડૂતોને ભાલિયા ઘઉં વેચવા હોય તો એનું માર્કેટ મળતું નથી, અને ખાવાવાળા વર્ગને ભાલિયા ઘઉં મોંઘા પડતા હોય છે. એના કારણે પણ મારી દરેક ખાવાવાળા વર્ગને એટલું કહેવાનું કે 12 મહિનાની અંદર, 1 વર્ષની અંદર તમારે ખાવા માટે ઘઉં જોઈએ તો કેટલા જોઈએ? 10 મણ, 5 મણ, 10 મણ, જેવું ફેમિલી, જેવું કુટુંબ એટલા ઘઉં જોતા હોય તો આ ઘઉં કંઈ ખાવાની દૃષ્ટિએ મોંઘા ન કહેવાય. ભાલિયા ઘઉંથી બનતી ભાખરી, લાપસી, લાડવા, ખીચડો, ખાંડેલો, હેન્ડમેડ ખીચડો, આવી બધી આઈટમો બનતી હોય છે. આ ઘઉંને લીલા હોય ત્યારે એને શેકીને એનો પોંક પાડવામાં આવે છે. એ પોંકમાંથી જાદરિયું બનતું હોય છે, જે એક સ્વીટ કહેવામાં આવે છે, જે ભાલની અંદર જ છે. જાદરિયું ભાલના લોકો બનાવતા હોય છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે ખાવું તો સારું ખાવું, સસ્તું કોઈ દી સારું હોતું નથી. જેટલું પીળું એટલું સોનું હોય નહીં, એમાં પિત્તળ પણ નીકળે. એટલે વર્ષની અંદર ખાવું હોય તો 5 મણ ઘઉં, 10 મણ ઘઉં એક ફેમિલીને જોઈતા હોય તો વર્ષની અંદર આ ઘઉં મોંઘા ના પડે. આપ સૌને મારો આગ્રહ એટલો જ કે આપ ભાલિયા ઘઉંને એકવાર
12 મહિના માટે ખાવા માટે થોડો મોંઘું પડતું હોવા છતાં પણ ખરીદ કરો અને ખાઓ. તમે ભાલિયા ઘઉંના દીવાના થઈ જશો. આ ભાલિયા ઘઉં એટલે એકદમ પ્યોર સોનું, 22 કેરેટ સોનું, 916 કે 996 કહો, જે કોઈ ટચ માલ એટલે ભાલિયા ઘઉં. ભાલિયા ઘઉંથી ખેડૂતો નિષ્ક્રિય થઈ રહ્યા છે. ભાલિયા ઘઉંથી એનું કારણ પણ અનેક છે. એક તો માર્કેટ નથી, ખાવાવાળો વર્ગ નથી. જે ખાય છે કાયમ એમને એટલું બધું જોઈતું હોતું નથી. 10 મણ, 5 મણ, 7 મણ એક ફેમિલીને જોઈતું હોય. જે લેવાવાળા છે તો લઈ જ લેશે. પણ આપ સૌને એટલી વિનંતી કરું કે આપ ભાલના ખેડૂતોને ખેતી ટકાવી રાખવા માટે થઈને આપ ભાલિયા ઘઉં ખરીદો, એવો મારો આગ્રહ છે. જય ગૌ માતા.